નમસ્કાર મિત્રો, ફરીવાર આપનું સ્વાગત છે આપણી ચેનલ પર। એક ગીધે કહ્યું છે કે આ દુનિયામાં ફક્ત 3 જ એવા લોકો છે જે ખુશ છે, બાકી બધા જ દુઃખી છે। તો પ્રિય મિત્રો, આજની આ વાર્તા ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમને વિનંતી છે કે આ વિડીયોનો દરેક શબ્દ ધ્યાનથી સાંભળો। તો ચાલો વાર્તા શરૂ કરીએ। મિત્રો, એવું કહેવાય છે કે પૃથ્વી પરનો દરેક વ્યક્તિ એવું અનુભવે છે કે તેમના જીવનના દુઃખ અને મુશ્કેલીઓ અનન્ય છે અને બીજા કોઈને તેવું નથી। આ માનસિકતા સાથે આપણે ઘણીવાર બીજાને જોઈને આપણા દુઃખો વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ। લોકો પોતાની ખુશીની સરખામણી કરવા લાગે છે, પરંતુ આ વાર્તાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વાસ્તવિક ખુશી કોઈ બાહ્ય સંપત્તિ કે સુંદરતામાં નથી, પરંતુ સંતોષ અને આત્મ સ્વીકૃતિમાં રહેલી છે। મિત્રો, એક નાનકડા ગામમાં એક છોકરી રહેતી હતી। તે ન તો ખૂબ જ સુંદર હતી કે ન તો તેની પાસે વધારે ત્યારે સંપત્તિ અને મિલકત હતી। તે એકલી રહેતી હતી અને તેના પરિવારમાં કોઈ ન હતું। ગરીબ સ્ત્રી દિવસ રાત મહેનત કરતી હતી જેથી 2 ટંકનું ભોજન મળી રહે। જો કે તે પોતાની રોજની જરૂરિયાતો પૂરી કરવા સફળ રહેતી હતી, તેમ છતાં તે અસંતોષ અનુભવતી હતી અને એક ઉદાસીન લાગણી હતી। જ્યારે પણ તે બીજાના જીવનને જોતી અને વિચારતી ત્યારે દુનિયામાં દરેક તેના કરતાં વધારે ખુશ લાગતા અને તે વિચારતી કે હું સૌથી ગરીબ અને વધુ દુઃખી છું। તે વારંવાર ગામના એવા લોકોને જોતી જે ખુશ દેખાતા હતા। તે વિચારતી હતી કે અન્ય લોકોના જીવનમાં કોઈ સમસ્યા નથી અને તેઓ બધા ખુશખુશાલ જીવન જીવી રહ્યા છે। તેમની આવી સ્થિતિ જોઈને તે પોતાની જાતને કોસતી અને વિચારતી કે જાણે ભગવાને માત્ર બીજાઓ પર જ કૃપા કરી છે। મેં બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો છે, છતાં મને જ આવું દુઃખદ જીવન કેમ મળ્યું? હું ન તો સુંદર છું, ન તો ધનવાન અને ન તો કોઈ મને પ્રેમ કરે છે। આખરે મારી સાથે આવું કેમ થયું? એવા વિચારોથી તે ઘેરાયેલી રહેતી હતી। મિત્રો, એક દિવસ તે છોકરી ગામની બહાર એક ઝાડ નીચે બેઠી હતી। તે રડતી હતી ત્યારે ત્યાંથી એક સંત પસાર થયા। તેમણે છોકરીને જોઈને તેની પાસે ગયા અને પૂછ્યું કે બેટા, કેમ રડે છે? છોકરીએ પોતાની દુઃખદ લાગણીઓ વ્યક્ત કરી અને કહ્યું, કોઈ મને પસંદ નથી કરતું કારણ કે હું કદરૂપી અને ઠીંગણી છું। લોકો મારી મજાક ઉડાવે છે, મારું જીવન દુઃખોથી ભરેલું છે અને આ દુનિયામાં બધા જ મારા કરતાં વધારે ખુશ છે। તે મહાત્માજીએ તેની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું કે બેટા, જો તું મને એવા વ્યક્તિનો પરિચય કરાવે જે પોતાના જીવનમાં સંપૂર્ણપણે ખુશી હોય, તો હું તને એવી વસ્તુ આપીશ જે તને સુંદર અને ખુશ બનાવશે। આ સાંભળીને છોકરીના મનમાં આશાનું કિરણ જાગ્યું અને તેણે ખુશીથી તે સ્વીકારી લીધું। છોકરીએ મહાત્માજીને પૂછ્યું કે શું આ સાચું હોઈ શકે છે? છોકરીએ તરત જ કહ્યું, ગુરુદેવ, હું એક એવા વ્યક્તિને ઓળખું છું જે ખૂબ જ ખુશ છે। હું તેને તમારી પાસે લઈ આવીશ। મહાત્માજીએ કહ્યું કે હું અહીં તારી રાહ જોઈશ। એમ કહીને છોકરી ગામમાં ખેડૂતો તરફ દોડી ગઈ। છોકરીએ ખેડૂતને કહ્યું કે ખેડૂતભાઈ, તમે મારી સાથે ચાલો, હું તમને એક મહાત્માજી પાસે લઈ જઈશ। તેમણે મને કહ્યું છે જો હું કોઈ ખુશ વ્યક્તિને તેમની પાસે લઈ જઈશ તો તે મને સુંદર અને ખુશ બનાવી દેશે અને તમે મારી સાથે ચાલો, તમે ખુશ લાગો છો, મારી સાથે ચાલો। ખેડૂતે દુઃખદ સ્વરમાં કહ્યું, ઓ મૂર્ખ છોકરી, હું કેવી રીતે ખુશ હોઈ શકું? આ વર્ષે મારો પાક બરબાદ થઈ ગયો છે અને મારે રાજાને ભાડું ચૂકવવાનું છે। મારી પાસે નવા બિયારણ ખરીદવા માટે પણ પૂરતા પૈસા નથી। શું હું તે ખરીદી શકું? મારી હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે। હું કેવી રીતે ખુશ હોઈ શકું? ખુશી તો મારી આસપાસ પણ નથી। જા અને બીજા કોઈને શોધી કાઢ। મિત્રો, આ સાંભળીને છોકરી નિરાશ થઈ ગઈ, પરંતુ તેણે હાર ન માની અને ખેડૂતને પૂછવા લાગી કે ભાઈ, તમારી શું ગણતરી છે? આ દુનિયામાં સૌથી વધુ ખુશ કોણ હોઈ શકે? ખેડૂતે થોડીવાર વિચાર્યું અને કહ્યું, મને લાગે છે કે ગામનો વેપારી બધામાં સૌથી વધુ ખુશ હોઈ શકે છે। તેની પાસે પૈસા છે અને તેને પાક બરબાદ થવાની ચિંતા નથી। છોકરી વેપારી પાસે દોડી જાય છે અને તેને બધું જ કહે છે। તે કહે છે કે ભાઈ, તમે ખૂબ જ ધંધા કરો છો અને તમે ખૂબ જ ખુશ લાગો છો। ચાલો હું તમને મહાત્માજી પાસે લઈ જાઉં, એમનો પરિચય કરાવું, જેથી હું સુંદર અને ખુશ બની શકું। વેપારીએ દુઃખદ સ્વરમાં કહ્યું, બહેન, પૈસાથી ખૂબ જ ખુશ નથી આવતી। મારી પાસે ઘણા પૈસા છે, પરંતુ ધંધામાં નુકસાન થાય છે, ચોરોનો ડર રહે છે અને રાજા આપણા પાસેથી વધુ કર વસૂલે છે। મને નથી લાગતું કે હું ખુશ છું। ખુશી તો મારાથી ઘણી દૂર છે। છોકરીએ નિરાશામાં પૂછ્યું,
તો તમને કોણ સૌથી વધુ ખુશ લાગે છે? વેપારીએ કહ્યું કે મારા મતે રાજ્યના અધિકારીઓ જે રાજાના સેવકો છે તે સૌથી વધુ ખુશ હોઈ શકે છે. તેમની પાસે સંપત્તિ છે, શક્તિ અને સંપૂર્ણ સુરક્ષા હોય છે. તમે તેમનું કંઈ બગાડી નથી શકતા. તેમનો મળો, કદાચ તે તમને મહાત્માજી પાસે લઈ જવા માટે સક્ષમ હોઈ શકે છે. છોકરી અધિકારીઓ પાસે જાય છે અને તેમને એ જ વાત કહે છે. અધિકારીઓએ કહ્યું, બહેન, તું વિચારે છે કે અમે ખુશ છીએ? અરે, અમારા જીવનમાં તો રોજ જે તણાવ અને જવાબદારીઓ હોય છે. અમારે રાજાના આદેશોનું પાલન કરવું પડે છે. તેને પૂર્ણ કરવું ખૂબ જ મુશ્કેલ છે અને અમારે જનતાનો ગુસ્સો પણ સહન કરવો પડે છે. અમે ખુશ નથી. છોકરીએ પૂછ્યું, તમારા માટે કોણ ખુશ છે? અધિકારીએ કહ્યું કે રાજા સૌથી ખુશ છે. તેમની પાસે બધું જ છે, પૈસા, શક્તિ, દરેક તેમનું સન્માન કરે છે. તે રાજ્યનો સૌથી ખુશ વ્યક્તિ છે. છોકરી આખરે રાજાના દરબારમાં જાય છે અને અધિકારીઓની મદદથી રાજાને મળે છે. તેણે રાજાને કહ્યું, મને કહેવામાં આવ્યું છે કે તમે રાજ્યના સૌથી ખુશ માણસ છો. શું તમે મારી સાથે આવશો? હું તમને એક મહાત્માજી સાથે પરિચય કરાવીશ. બેટા, તું વિચારે છે કે હું ખુશ છું. મારી પાસે સંપત્તિ અને શક્તિ છે, પરંતુ મારી પાસે ખુશી નથી. હું ક્યારેય શાંતિથી સૂઈ નથી શકતો. દુશ્મનોનો ડર હંમેશા મને સતાવતો રહે છે. મારા રાજ્યમાં બેઠેલા લોકો પણ મારા દુશ્મન હોઈ શકે છે અને મારે તેમના ષડયંત્રનો દરેક ક્ષણે સામનો કરવો પડે છે. તું ખુશીની વાત કરે છે, મારી પાસે તે નથી. રાજાએ વધુમાં કહ્યું કે ખુશીનો સંબંધ સંપત્તિ, સુંદરતા અને શક્તિ સાથે નથી. વાસ્તવિક ખુશી તો તે સંતોષમાં રહેલી છે જે વ્યક્તિ તેની પાસે જે છે તેનાથી ખુશ છે. તે સૌથી વધુ ખુશ વ્યક્તિ છે. મારા માટે તું સૌથી ખુશ વ્યક્તિ છે, કારણ કે તને કોઈ ડર નથી, કોઈ ષડયંત્ર નથી. તું રાત્રે શાંતિથી સૂઈ શકતી હોઈશ અને હું આખી રાત નથી સૂઈ શકતો. રાજાના શબ્દો સાંભળીને છોકરીને અચાનક ખ્યાલ આવ્યો કે તે જ સૌથી ખુશ વ્યક્તિ છે અને તેની પાસે ભયભીત થવાનું કોઈ કારણ નથી. તેમ છતાં છોકરીને વિશ્વાસ ન આવ્યો. થાકી હારીને છોકરી એ જ મહાત્મા પાસે પાછી ગઈ અને તેમને કહ્યું કે મહાત્માજી, મેં ઘણા લોકોને પૂછ્યું. હું તેમનાથી જાણવા માંગતી હતી કે આ દુનિયામાં સૌથી ખુશ વ્યક્તિ કોણ છે. દરેકે કહ્યું કે તેઓ સૌથી વધુ ખુશ નથી. હું સમજી ગઈ કે દુનિયામાં બધા જ લોકો નાખુશ છે. મેં લોકોને પૂછ્યું, મેં સુંદર લોકોને પૂછ્યું, મેં શક્તિશાળી લોકોને પૂછ્યું. મારી પાસે પણ ખુશી ન હતી. ત્યારે મહાત્માજી હસ્યા અને કહ્યું, બેટા, હવે તને વાસ્તવિક સુંદરતા અને ખુશી વિશે ખબર પડી ગઈ હશે. સંતોષ એ જ વાસ્તવિક ખુશી છે અને સંતોષ જ સુંદરતા છે. છોકરી હવે પોતાના જીવનને એક નવા દ્રષ્ટિકોણથી જોવા લાગી, પરંતુ હવે તેના મનમાં એક શંકા હતી કે તે ખુશ નથી. તે ખૂબ જ દુઃખી હતી. તે ઝાડ નીચે બેઠી હતી અને વિચારી રહી હતી કે શું હું ખુશ છું? મહાત્માજીએ એવું કહીને ચાલ્યા ગયા કે હું ખુશ છું, પરંતુ હું ખુશ નથી. મિત્રો, છોકરી ઝાડ નીચે બેઠી હતી અને ખૂબ જ દુઃખી હતી અને નિરાશ મૂડમાં આંખોમાં આંસુ સાથે રડતી હતી. તે વિચારી રહી હતી કે તેના જીવનમાં ખૂબ જ દુઃખ છે. ત્યારે આકાશમાંથી એક ગીધ ઉતરી આવે છે અને તે ઝાડની ડાળી પર બેસે છે. ગીધે છોકરીને રડતી જોઈને તે ઉડીને છોકરી પાસે નીચે આવે છે અને કહે છે કે અરે છોકરી, તું કેમ આટલી દુઃખી છે? મેં તને ઘણીવાર અહીં આવીને રડતી જોઈ છે. શું સમસ્યા છે તે મને જણાવ. હોય તે શાંતિથી મને કહી દે. ત્યારે છોકરીએ કહ્યું કે તું મૂર્ખ છે અને તારે મારી સમસ્યાઓ સાથે શું લેવા દેવા છે? કોઈ મને પસંદ નથી કરતું. લોકો મારી મજાક ઉડાવે છે. હું સુંદર નથી. મારી પાસે સંપત્તિ નથી. મારી પાસે એવું કંઈ નથી જે મને ખુશ કરી શકે. દરેક મારા પર હસે છે. આ દુનિયામાં દરેક ખુશ છે અને હું સૌથી નાખુશ છું. ત્યારે ગીધ હસ્યો અને કહ્યું, ઓહ, તો તું એવું વિચારે છે કે દરેક ખુશ છે? તું આટલા વિશ્વાસથી કેવી રીતે કહી શકે છે કે તું દરેકનું જીવન જોયું છે? હું આકાશમાં ઉડું છું. હું દૂર દૂરના લોકોને જોઉં છું. તું લોકોને જુએ છે અને વિચારે છે કે તેઓ બધા ખુશ છે, પરંતુ સત્ય એવું નથી. અને હવે છોકરી થોડા આશ્ચર્યમાં કહે છે કે તારો ખરેખર શું મતલબ છે? દરેક પાસે સુંદરતા, પૈસા, પરિવાર છે. તેમના જીવનમાં ખુશી છે. તું શું કહેવા માંગે છે? કદાચ તેઓ દુઃખી છે. ત્યારે ગીધ ગંભીર થઈને કહે છે કે મેં મારા જીવનમાં ઘણું જોયું છે. સુંદરતા અને સંપત્તિ માત્ર બાહ્ય વસ્તુઓ છે. વાસ્તવિક ખુશી કોઈ બાહ્ય વસ્તુમાં નથી, પરંતુ સંતોષ અને શાંતિમાં છે. જે લોકો ફક્ત બાહ્ય વસ્તુઓ પર ધ્યાન આપે છે
તેઓ ક્યારેય ખરેખર ખુશ ન હોઈ શકે. તું બીજાનું જીવન બહારથી જુએ છે, પરંતુ તેમના આંતરિક દુઃખોને સમજી નથી શકતી. છોકરી કહે છે, પરંતુ ગીધ, જો સુંદરતા અને સંપત્તિ ખુશી નથી આપતી, તો શું ખુશી આપે છે? હું સુંદર અને ખુશ બનવા માંગુ છું. શું તે શક્ય છે? ત્યારે ગીધ કહે છે કે વાસ્તવિક ખુશી તારી પાસે છે, જે તેમાં છુપાયેલી છે. જો તું પોતાની જાતને બીજાની સાથે સરખામણી કરવાનું બંધ કરી દે અને તારા જીવનમાં સાદગી અપનાવ, તો તને પોતાની અંદર ખુશી મળશે. તું તારી અંદરની ખુશી જોઈ શકીશ. જો હું મૂર્ખ છું, મારે માણસોની જેમ મહેલમાં રહેવાની જરૂર નથી. હું આકાશમાં ઉડું છું. હું મારી સ્વતંત્રતામાં ખુશ છું. મને પરવા નથી કે મારી પાસે કેટલું છે. મારી પાસે જે છે તે પૂરતું છે. આ જ વાસ્તવિક ખુશી છે કે તારી પાસે જે છે તે પૂરતું છે. છોકરી થોડી નિરાશ સાથે કહે છે કે પરંતુ હું સુંદર નથી. લોકો મને જુએ છે અને મારી મજાક ઉડાવે છે. આ બધું કેવી રીતે બદલાઈ શકે છે? ગીધ કહે છે કે સુંદરતા શું છે? તે માત્ર આંખોનો ભ્રમ છે. વાસ્તવિક સુંદરતા એ છે જે તારા હૃદય અને મનમાં છે. જો તારું મન શાંત હશે, જો તું અંદરથી ખુશ હોઈશ, તો તું લોકોમાં સૌથી સુંદર બની જઈશ. તારી પોતાની દ્રષ્ટિ આંખો કરતાં વધારે મહત્વની છે. જો તું પોતાની જાતને પ્રેમ કરવાનું શીખીશ, તો તું બીજાના શબ્દોથી પ્રભાવિત નહીં થાય. છોકરી કહે છે, તો તું જે કહેવા માંગે છે તે એ છે કે મારે બાહ્ય વસ્તુઓ પર ધ્યાન આપવાને બદલે મારી આંતરિક શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ગીધે કહ્યું, યાદ રાખ, સુંદરતા અને ખુશી કોઈ કપડાં, પૈસા કે બાહ્ય દેખાવ સાથે નથી આવતી. તું જે છે તે સ્વીકાર કર. જો તને પોતાની અંદર શાંતિ અને સંતોષ મળશે, તો કોઈ તને નાખુશ નહીં કરી શકે. છોકરી વિચારતા વિચારતા કહેવા લાગી, પરંતુ દરેક કહે છે કે હું ખરાબ વ્યક્તિ છું. આનાથી મને ઘણી તકલીફ થઈ છે. ત્યારે ગીધે કહ્યું કે લોકોના શબ્દો હવામાં ઉડતી ધૂળ જેવા છે. જો તું એ ધૂળને તારા મનમાં અસ્થિર થવા દેશે, તો તે તને આંધળો કરી દેશે અને તું પોતાની જાતને બીજા વ્યક્તિને જોવાનું બંધ કર, કારણ કે તું કોણ છે અને તે સ્વીકાર કર. આનાથી તને વાસ્તવિક શાંતિ અને ખુશી મળશે. છોકરી કહે છે, તો વાસ્તવિક ખુશી મારી અંદર છે. ગીધે કહ્યું કે બેટા, આ જ સત્ય છે. વાસ્તવિક ખુશી કોઈ બાહ્ય વસ્તુ, સુંદરતા કે સન્માનમાં નથી. તે ફક્ત આ તારી અંદર છે. જ્યારે તું તારા જીવનને જેવું છે તેવું સ્વીકારે છે, ત્યારે તું સૌથી સુંદર અને ખુશ બની જઈશ. ભલે લોકો કંઈ પણ કહે, જો તારું મન શાંત હશે, તો તું દરેક પરિસ્થિતિમાં ખૂબ જ ખુશ રહીશ. છોકરી હસતા હસતા કહે છે, તારી વાત સાંભળીને મને હવે લાગે છે કે હું પોતાની જાતને સમજવા ભૂલ કરી રહી છું. હવે હું સમજી ગઈ છું કે વાસ્તવિક ખુશી મારી અંદર રહેલી છે. મને બીજી કોઈ વસ્તુની જરૂર નથી. હું મારા જીવનથી ખૂબ જ ખુશ છું. ગીત હસતા હસતા બોલ્યો, તે હમણાં જ વાસ્તવિક સત્ય શોધી કાઢ્યું છે. હવે તું જોઈશ કે દુનિયા કેટલી સુંદર છે અને તું પોતે કેટલી સુંદર છે. ફક્ત એટલું વિચાર કે તારી પાસે જે છે તે પૂરતું છે. આ સંતોષ તને હંમેશા ખુશ રાખશે. હવે હું તને 8 મૂલ્યવાન વસ્તુઓ કહીશ જે સમજવા માટે પૂરતી છે કે જીવનમાં સૌથી મોટી ખુશી શું છે અને આપણે દુઃખો પર કેવી રીતે વિજય મેળવી શકીએ છીએ. આ 8 વસ્તુઓ વ્યક્તિને સંતોષ, શાંતિ અને ખુશી મેળવવામાં મદદ કરે છે. તો મિત્રો, ચાલો આપણે આ 8 વસ્તુઓ ધ્યાનથી સાંભળીએ અને આજથી જ તેને આપણા જીવનમાં યોગ્ય રીતે અમલમાં મૂકીએ. નંબર 1, ગીધે કહ્યું છે કે ખુશી બાહ્ય વસ્તુઓથી નહીં, પરંતુ આંતરિક સંતોષ આવે છે. તમારી પાસે ગમે તેટલી પૈસા કે સંપત્તિ હોય, જો તમે સંતુષ્ટ નથી, તો તમે ક્યારેય ખુશ ન રહી શકો. આનો અર્થ એ છે કે આપણે આપણી પાસે જે છે તેનાથી ખુશ રહેવાનું શીખવું જોઈએ. જો આપણે વિચારતા રહીશું કે આપણી પાસે શું નથી, તો આપણે ક્યારેય સંતોષ નહીં અને ખુશીનો અનુભવ નહીં કરી શકીએ. ખુશીનો અનુભવ ત્યારે થાય છે જ્યારે આપણે વર્તમાનને સ્વીકારીએ છીએ અને આપણી પાસે જે છે તેને કદર કરીએ છીએ. નંબર 2, ઈર્ષા છોડી દો. ગીધે સમજાવ્યું, બેટા, બીજાની ખુશી જોઈને ઈર્ષા કરવું કે દુઃખી થવામાં કોઈ ફાયદો નથી. જ્યારે આપણે બીજાની ખુશી અને સિદ્ધિઓ જોઈને ઈર્ષા કરીએ છીએ, ત્યારે આપણે આપણી માનસિક શાંતિ ગુમાવી દઈએ છીએ. આનો અર્થ એ છે કે આપણે આપણા જીવનની બીજા સાથે સરખામણી ન કરવી જોઈએ. દરેક વ્યક્તિનું જીવન અને યાત્રા અલગ હોય છે. જો આપણે બીજાની ખુશી પર ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે આપણે પોતાની ખુશી પર ધ્યાન કેન્દ્રિત કરીશું, તો આપણે વધુ શાંતિપૂર્ણ અને ખુશ રહીશું. નંબર 3, ભૂતકાળ છોડી દો અને વર્તમાનમાં જીવો. ગીધે કહ્યું કે ભૂતકાળની ઘટનાઓનો
બોજો આપણી સાથે રાખવાથી વર્તમાનની ખુશી નષ્ટ થઈ જાય છે। જીવનમાં વાસ્તવિક આનંદ ત્યારે જ અનુભવી શકાય છે જ્યારે આપણે ભૂતકાળથી મુક્ત હોઈએ। ચાલો વર્તમાનમાં જીવીએ। જે વીતી ગયું તે બદલી નથી શકાતું, તેથી આપણે ભવિષ્યની ચિંતાઓ અને ભૂતકાળના અફસોસને બાજુ પર રાખીને આજ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। આ વલણ માણસને દુઃખથી મુક્ત કરી શકે છે। નંબર 4, તમારી અંદરની સુંદરતાને ઓળખો। સાચી સુંદરતા બાહ્ય સ્વરૂપમાં નથી, પરંતુ આપણા મન અને વિચારોમાં હોય છે। સુંદરતા માત્ર શારીરિક કે ભૌતિક નથી। એક સારું અને ઉદાર મન સુંદરતાનું પ્રતીક છે। જો આપણે આપણી અંદરની ભલાઈઓને ઓળખશું અને વિકસાવીશું તો આપણે પોતાને સુંદર માની શકીએ છીએ અને તમને આત્મવિશ્વાસનો અનુભવ થશે। આ આત્મસ્વીકૃતિ દુઃખ પર વિજય મેળવવામાં મદદ કરે છે। નંબર 5, દુઃખ કામચલાઉ છે, તેનો સ્વીકાર કરો। ગીધે કહ્યું કે દુઃખ જીવનનો એક ભાગ છે અને આપણે તેને કામચલાઉ તરીકે સ્વીકારવું જોઈએ। કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણપણે દુઃખથી મુક્ત ન હોઈ શકે, પરંતુ આપણે તેનો સ્વીકાર કરીને પીડાને હળવી કરી શકીએ છીએ। જ્યારે આપણે સમજીએ છીએ કે પીડા કામ ચલાવશે અને સમય સાથે બદલાઈ જશે, ત્યારે આપણે તેને સહન કરવાની ક્ષમતા વિકસાવીએ છીએ। નંબર 6, ત્યાગ કરો અને સાદગીથી જીવો। ગીધે કહ્યું કે ઓછા સાધનો સાથે જીવીને અને ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરવાથી મનને શાંતિ મળે છે। વધુને વધુ અને ભૌતિક વસ્તુઓની ઈચ્છા સમાપ્ત થાય છે। વસ્તુઓની ઈચ્છા આપણને માનસિક અને નબળા અને નાખુશ બનાવે છે। જ્યારે આપણે આપણા જીવનની સરળ બનાવીએ છીએ અને જરૂર કરતાં વધવાની ઈચ્છા છોડી દઈએ છીએ, ત્યારે આપણું મન શાંત અને સ્થિર બને છે। આ માનસિક સ્થિતિ આપણને આંતરિક ખુશી તરફ દોરી જાય છે। નંબર 7 છે કરુણા અને સહાનુભૂતિ અપનાવો। ગીધે કહ્યું, જ્યારે આપણી પાસે બીજાઓ પ્રત્યે કરુણા અને સહાનુભૂતિ હોય છે, ત્યારે આપણું હૃદય વિશાળ બની જાય છે અને આપણને આપણા દુઃખો નાના લાગવા લાગે છે। બીજાઓને મદદ કરવી અને તેમના દુઃખોને સમજવું આપણને એક સારા વ્યક્તિ બનાવવામાં મદદ કરે છે, જીવનમાં ખુશી લાવવામાં મદદ કરે છે। જ્યારે આપણે બીજાઓ પ્રત્યે કરુણા બતાવીએ છીએ, ત્યારે આપણે આપણા પોતાના દુઃખ પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને જીવન પ્રત્યે વધુ સકારાત્મક વલણ અપનાવીએ છીએ। નંબર 8, પોતાની જાતને માફ કરવાનું શીખો। ગીધે કહ્યું કે પોતાની જાતને માફ કરવી ખૂબ જ જરૂરી છે અને મહત્વપૂર્ણ છે। તમારી ભૂતકાળમાં કરેલી ભૂલોને માફ કરો અને આગળ વધો। આપણે બધી ભૂલો કરીએ છીએ અને તે ભૂલોનો બોજો લઈને આપણે ક્યારેય આપણા જીવનમાં શાંતિ અને ખુશી નથી મેળવી શકતા। આપણે સમજવું જોઈએ કે ભૂલો કરવી માનવ સ્વભાવમાં છે અને તે બધા માટે સૌથી ખતરનાક હોય છે। મહત્વની વાત એ છે કે આપણે પોતાની ભૂલોમાંથી શીખીએ અને તેમને પુનરાવર્તન કરવાનું ટાળીએ। આત્મમાફી આપણને માનસિક રીતે મજબૂત બનાવે છે। આ 8 વસ્તુઓ માત્ર તમારા દુઃખોને ઓછું કરતી નથી, પરંતુ તમને એ સમજવામાં પણ મદદરૂપ છે કે તમારામાં ખોટું શું છે। માત્ર સારું કરવામાં મદદ નથી કરતી, પરંતુ જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ પણ આપે છે। જો આ સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો માણસ પોતાના જીવનમાં શાંતિ, સંતોષ અને ખુશી મેળવી શકે છે। છોકરીએ કહ્યું, અરે ગિધરાજ, જો હું કહું કે દુનિયામાં માત્ર 3 જ લોકો ખુશ છે, જો તમારે પસંદ કરવાનું હોય તો તમે કોની પસંદગી કરશો? ત્યારે ગીધ કહે છે કે હું પહેલા સાધુ અને સંન્યાસીને પસંદ કરીશ। સાધુ અને સંન્યાસીઓ એવા લોકો છે જેમણે પોતાની જાતને ભૌતિક જગતમાં લોભ અને વાસનાઓથી મુક્ત કરી દીધી છે। તેઓએ જીવનનું આંતરિક સત્ય શોધી લીધું, સમજી લીધું છે। તેઓ આત્મજ્ઞાન મેળવે છે। તેમની આધ્યાત્મિક શક્તિ અને સાધના, ધ્યાન અને શિસ્તબદ્ધ જીવનશૈલી તેમને માનસિક શાંતિ અને ખુશી આપે છે। તેમના જીવનનો ધ્યેય પોતાની જાતને અને દુનિયાને સમજવાનો છે અને તેઓએ સંતોષ અપનાવ્યો છે। તેઓ કોઈ ભૌતિક વસ્તુ કે સિદ્ધિ પર આધારિત નથી। તેઓ બાહ્ય જગતને જોતા નથી, પરંતુ પોતાના આંતરિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। બીજું, હું એક ખેડૂતને પસંદ કરીશ, એક સાદા ખેડૂતને જે પોતાના જીવનમાં સંતોષ અને સાદગીનો અનુભવ કરે છે। તેવો ખેડૂત ખુશ રહી શકે છે જે પોતાની મહેનતથી પોતાની જરૂરિયાતો પૂરી કરે છે, પોતાના પાક વાવે છે અને પાક ઉગાડવા માટે સખત મહેનત કરે છે। તે પોતાના પરિવારની સંભાળ રાખવામાં ખુશી શોધે છે। તે ભૌતિક વસ્તુઓની ઝંખના કરતો નથી, પરંતુ પોતાની મહેનત અને મજૂરીથી સંતુષ્ટ છે।
તેની માનસિકતા ઓછામાં પણ વધુ ખુશ રહેવાની છે. તેને પોતાના જીવનમાં જે મળે છે તેનાથી તે સંતુષ્ટ થાય છે. ગીધે કહ્યું, બેટા, ત્રીજામાં હું એક બાળકને પસંદ કરીશ જેને દુનિયાની જટિલતાને સમજ નથી. નાના બાળકો સામાન્ય રીતે દુનિયાની જટિલતાને સમજતા નથી. તેઓ સંઘર્ષો અને સમસ્યાઓથી અસ્પૃષ્ટ હોય છે. તેમની નિર્દોષતા અને નાની વસ્તુઓ આનંદ માણવાની ક્ષમતા તેમને સૌથી વધુ ખુશ બનાવે છે. બાળકોની કોઈ જવાબદારીઓ કે માનસિક બોજો હોતો નથી. તેઓ દરેક વસ્તુમાં નવી શોધ અને સાહસ જુએ છે. તેઓ સરળતાથી ખુશ થઈ જાય છે. તેઓ સંપૂર્ણપણે વર્તમાન ક્ષણમાં જીવે છે. તેમનું મન ચિંતા મુક્ત હોય છે અને તેઓ કોઈ પણ દબાણ વિના જીવનનો આનંદ માણે છે. આ 3 પ્રકારના લોકો, સાધુ, સંતુષ્ટ ખેડૂત અને નિર્દોષ બાળક, આ સમાજના વિવિધનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ તેમની ખુશી એ હકીકતમાં રહેલી છે કે તેઓએ પોતાની જાતને ભૌતિક વાસનાઓથી અલગ કરી દીધી છે અને સંપૂર્ણ સાદગી અને આનંદ સાથે જીવન અપનાવ્યું છે. તેમની સ્થિતિ આપણને શીખવે છે કે વાસ્તવિક ખુશી બાહ્યમાં નથી, પરંતુ આંતરિક સંતોષ, શાંતિ અને નિર્દોષતામાં છે. છોકરી શબ્દોને ખૂબ જ સારી રીતે સમજે છે અને તે અંદરથી ખુશ થઈ જાય છે અને ઝાડ પાસેથી ઊભી થઈને ચાલી જાય છે. તે દિવસ પછી તે ક્યારેય તે ઝાડ નીચે બેસી રડવા આવી નથી. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વાર્તા અને આ વિડીયોમાંથી ઘણું શીખ્યા હશો. તો ચાલો આપણે ચોક્કસપણે આ વસ્તુઓને આપણા જીવનમાં અમલમાં મૂકીએ અને હંમેશા સાવચેત રહીએ. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર જરૂરથી દબાવી દેજો. આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો, સગા સંબંધીઓને શેર કરજો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયોને જોવા બદલ ખૂબ ખૂબ આભાર.